Buying a property is one of the biggest decision in anybody's life. It not only has very high financial value, but it has very high emotional value as well. But unfortunately, India, it is one of the biggest source of fraud and litigation. એક જ બિલ્ડર એક જ પ્રોપર્ટી 4-5 લોકોને વેચી રહ્યો છે, અથવા તો ફોર્જ સેલ ડીડ્સ છે, ફોર્જ ડોક્યુમેન્ટ્સ છે. ધીઝ આર વેરી કોમન ઇશ્યુઝ ઇન રિયલ એસ્ટેટ market. The courts are flooded with these kind of cases. As per the last report of Ministry of Law and Justice of 2024, જેટલા બી કેસીસ છે કન્ઝ્યુમર રિલેટેડ કોર્ટ્સમાં, એમાં 65% કરતાં વધારે કેસીસ રિયલ એસ્ટેટ રિલેટેડ છે. તો આજે આપણે આ ખૂબ જ મહત્ત્વના ઇસ્યુ પર ડિસ્કશન કરવા જઈ રહ્યા છે. આજે આપણી સાથે ઉપસ્થિત છે કાયદાના નિષ્ણાત એડવોકેટ શ્રી નિસર્ગ ત્રિવેદી સર, જેઓ ત્રિવેદી લો ઓફિસમાં મેનેજિંગ પાર્ટનર છે. તેઓ USA અને ઇંગ્લેન્ડમાં એકેડેમિકલી ટ્રેન છે અને 17 વર્ષથી વધારે રિયલ એસ્ટેટ લોઝમાં તેમનો અનુભવ છે. સર, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા શોમાં. અમારા શ્રોતા મિત્રોને જણાવો કે તેમણે કયા ખાસ વસ્તુઓ ધ્યાન રાખવી જોઈએ જ્યારે તેઓ કોઈ પણ રિયલ એસ્ટેટ પરચેસ કરી રહ્યા છે, ભલે હાઉસ હોય કે ઓફિસ હોય કે એની કાઇન્ડ ઓફ પ્રોપર્ટી વેન દે આર બાઇંગ. વોટ આર ધ કોમન થિંગ્સ દેટ દે હેવ ટુ કીપ ઇન માઇન્ડ? થેન્ક યુ સો મચ ફોર ધ વન્ડરફુલ ઇન્ટ્રોડક્શન. જેમ આપણે થોડી વિગતમાં વાત કરીએ તો કોઈ પણ મિલકત એ ખરીદવી હોય તો અમુક બેઝિક પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ. કારણ કે જ્યારે દુનિયાનો પહેલો કાયદો બન્યો મેગ્ના કાર્ટા 1215માં, ત્યારે લેટિન લેંગ્વેજમાં એ લેટિન મેક્ઝિમ આપવામાં આવ્યું છે કે નેમો દેથ ક્વાનો દેબે જુરા સબનું વેથ, એટલે કે પર્સન કેનોટ ટ્રાન્સફર અ બેટર ટાઇટલ દેન વોટ હી હેઝ. એમની જોડે હોય, જે આપણે ગુજરાતીમાં કહીએ છીએ કૂવામાં હોય તો જવાડામાં આવે, એવી રીતની વાત છે. એટલે આમાં બેઝિકલી વેરિફિકેશન ટાઇટલનું કરવું જોઈએ. એમાં 3 મૂળ મુદ્દાનું ધ્યાન રાખવું જોઈએ. નંબર 1 કે ચેન ઓફ ઓનરશિપ, કે કોની પ્રોપર્ટી કયા સમયે ક્યાં કઈ પરિસ્થિતિ કયા સંજોગોમાં કેવા પુરાવાને આધીન 30 વર્ષનું સર્ચ લેવી જોઈએ, જેમાં ચેન ઓફ ઓનરશિપ જોવી જોઈએ. એક છે સબ રજિસ્ટર ઓફ એશ્યોરન્સીસમાં, બીજું છે રેવન્યુ રેકર્ડ્સમાં, અને એના પછી ઇન્કમ ટેક્સ સર્ટિફિકેટ લેવું જોઈએ જે ગવર્મેન્ટ તરફથી આપણને સબ રજિસ્ટ્રારની ઓફિસથી મળતું હોય છે. અને ત્રીજું કે આ પ્રોપર્ટી કોઈ પણ પ્રકારના લિટિગેશનમાં, એટલે કે કોર્ટના દાવાદોવીમાં અંડર કવર થયેલી છે કે કેમ, એની ઉપર કોઈ પણ કેસ પેન્ડિંગ છે કે કેમ, અને બીજું કે આ કોઈ પણ પ્રકારની ગવર્મેન્ટની જમીનના એક્વિઝિશનમાં લાગુ પડે છે કે કેમ. આ મૂળ મુદ્દે આ 3 મુદ્દાઓનું ધ્યાન રાખવું જોઈએ. જેમાં આપણે વિગતમાં જોઈએ તો સૂરજ લેમ્પ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડમાં સુપ્રીમ કોર્ટમાં 2011માં એક બહુ અગત્યનો કેસ થયો હતો, જેમાં સુપ્રીમ કોર્ટે તારણમાં એવું હેલ્ડ કર્યું હતું કે કોઈ પણ પ્રોપર્ટીની કોઈ પણ તબદીલી, એટલે કે ટ્રાન્સફર, એ જનરલ પાવર ઓફ એટર્નીથી ના થઈ શકે. એના માટે એક રજિસ્ટર્ડ દસ્તાવેજ જ હોવો જોઈએ, જે સેક્શન 17 રજિસ્ટ્રેશન એક્ટ 1908માં કવર કરવામાં આવ્યું છે. ને એના પ્રમાણે એને આધીન જ એ રજિસ્ટર્ડ દસ્તાવેજ હોય તો જ માલિકીની અદલાબદલી થાય, એટલે કે માલિકીની તબદીલી થાય. એ પ્રસ્થાપિત સિદ્ધાંત છે હિન્દુસ્તાનનો. ઓકે, જ્યારે આપણે કોઈ પ્રોપર્ટી પરચેસ કરતા હોય તો નોર્મલી આપણે રિલાય કરતા હોય, બિલ્ડર જે આપણને કહે આપણે માની લેતા હોઈએ, અથવા તો બ્રોકર્સ વચ્ચે હોય તો બ્રોકર્સના ઉપર વિશ્વાસ કરતા હોય. તો હાઉ ફાર ઇટ ઇઝ કરેક્ટ ટુ રિલાય ઓન બિલ્ડર્સ ઓર બ્રોકર્સ? જી, વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન યુ હેવ આસ્ક્ડ. કારણ કે આમાં થતું શું હોય છે, ઘણીવાર લોકો આંધળો ભરોસો કરીને બ્રોકર્સ ઉપર અથવા તો કોઈ પણ પ્રકારના બિલ્ડર ઉપર ભરોસો કરીને કરતા હોય છે. જ્યાં સારા બિલ્ડર, જેની એક લેગસી છે, જેની એક પેડિગ્રી છે, જેનું એક આખું અસ્તિત્વ છે, ઘણા વર્ષોથી માર્કેટમાં રેપ્યુટેશન છે, એવા જોડે જ કામ કરવું જોઈએ. અને પહેલાં તો લીગલ સેન્કશન, જે મિલકતનું જે એ ખરીદવા જઈ રહ્યા છે, જે ફ્લેટ હોય, ઓફિસ હોય, દુકાન હોય, કોઈ પણ પ્રકારની હોય, એની પ્રોપર લીગલ સેન્કશન એના ચેક કરવા જોઈએ. બિલ્ડર જોડે ચેક કરવું જોઈએ કે એનું જેન્યુઇનલી ટાઇટલ હોલ્ડર છે કે કેમ. જનરલી તમે ક્લાસ 1 કે એટલે સારા બિલ્ડરો જોડે એસોસિએટેડ હો તો આ બધા મુદ્દા નથી આવતા હોતા, પણ જનરલી તમારે આ બધા ધ્યાન રાખવા જોઈએ. બીજું, ડેવલપમેન્ટ ઓથોરિટી અથવા તો લોકલ ઓથોરિટીએ એના પ્લાન ને બધું સેન્કશનને મંજૂર કરેલું છે કે કેમ, મ્યુનિસિપાલિટી લાગે છે કે કેમ. તમે કોઈ પણ પ્રકારના બ્રોકર જોડે જ્યારે ડીલિંગ કરતા હો
ત્યારે રેરાની વેબસાઇટ ઉપર તમારે ખાલી ગૂગલમાં સર્ચ કરીને રેરાની વેબસાઇટ ઉપર ચેક કરી લેવાનું રહે છે કે એ રેરા રજિસ્ટર્ડ બ્રોકર છે કે કેમ. કારણ કે આના માટે થાય છે શું કે જ્યારે હિન્દુસ્તાનમાં એક બહુ મહત્ત્વનો કેસ બન્યો હતો 2010માં DLF યુનિવર્સલ લિમિટેડ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા. એમાં એક જ મિલકત ઘણા બધાને વેચવામાં આવતી હતી અથવા તો કોમ્પિટિશન કમિશને DLFને પેનલાઇઝ કર્યું કારણ કે બહુ જ એવા પ્રકારના ક્લોઝિસ એમના અગ્રીમેન્ટ ટુ સેલમાં, અગ્રીમેન્ટ ફોર સેલમાં, કરારોમાં અને અગ્રીમેન્ટ્સમાં, ડોક્યુમેન્ટ્સમાં એવા રાખતા હતા જે ઘણા બધા બાયરની તરફેણના નહોતા હોતા. એટલે આના આધારિત જે અસિમેટ્રી એટલે કે અસંતુલન જે માર્કેટમાં ઊભું થયું હતું એના માટે રેરા લાવવું પડ્યું હતું. અને રેરાનો આવવાનો મૂળભૂત પર્પઝ એટલો જ છે કે બેલેન્સ ઓફ પાવર, કે ખરીદનાર અને વેચાણ આપનાર એ બંનેનું તરફેણનું વિન વિન સિચ્યુએશન બંને માટે હોય, એનો રેરાનો મૂળભૂત એનો પર્પઝ છે લાવવાનો. થેન્ક યુ સો મચ સર, તમે બહુ ક્રિસ્પમાં બહુ સરસ રીતે સમજાવી આખી વાત. એગ્રીકલ્ચરલ લેન્ડ વિશે મારે થોડુંક પૂછવું તો કે એક્ઝેક્ટલી એગ્રીકલ્ચરલ લેન્ડ અને નોન એગ્રીકલ્ચરલ લેન્ડ બંનેમાં તફાવત શું હોય, અને જો એગ્રીકલ્ચરલ લેન્ડ પર કોઈ પ્રોપર્ટી બનાવેલી હોય તો એ રેસિડેન્શિયલ પ્રોપર્ટી તરીકે આપણે પરચેઝ કરી શકીએ, અને જો કરીએ તો ભવિષ્યમાં કોઈ પ્રોબ્લેમ થઈ શકે કે કેમ? આ એક ક્લાસિક એક્ઝામ્પલ છે જ્યાં ઘણા બધી જગ્યાએ આ બધા પ્રોબ્લેમ્સ જોવામાં આવતા હશે અને કોર્ટોમાં ઘણા બધા લિટિગેશન આ સંદર્ભે પેન્ડિંગ છે. હવે આમાં એવું થાય કે તમે જ્યારે ખેતીની જમીન લો તો યુ આર ગવર્ન બાય બોમ્બે એગ્રીકલ્ચર ટેનન્સી એક્ટ 1948, અને તમે બિન ખેતી કરાવો તો એ લોકલ કલેક્ટરને કે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને પાવર્સ આપેલા છે. તમારે લોકલ લોઝની અંડર એનું કન્વર્ઝન કરવું પડે તો જ તમે એનો બિન ખેતીનો ઉપયોગ કરી શકો. એવી રીતની એક દેર ઇઝ અ લો ઇન પ્લેસ. હવે આના માટે કલેક્ટરની પરમિશન કમ્પલસરી હોય છે. ખેતીની જમીન ઉપર તમે અમુક બાંધકામ કરીને રહી શકતા હો છો, પણ દેટ ડઝ નોટ ક્લાસિફાઈ એઝ તમારી રેસિડેન્શિયલ પ્રોપર્ટી. એટલે કે જે બિન ખેડૂત હોય એ ખેતીની જમીન ખરીદી શકે નહીં, સિવાય કે 2019માં એમેન્ડમેન્ટ આપવામાં આવ્યા સેક્શન 63માં. એના પ્રમાણે ઇન્ડસ્ટ્રીયલ પર્પઝ, ચેરિટેબલ પર્પઝ, એ બધા પર્પઝીસ માટે અગેન ડિસ્ટ્રિક્ટ કલેક્ટરને ની પરમિશન લેવાનું હોય છે અને ત્યારબાદ તમે એનો હેતુફેર કરાવી શકો છો. આ રીતની પરિસ્થિતિ અત્યારે હાલમાં રાઈટ અમલમાં છે. ઓકે, બીજો એક મને એક પ્રશ્ન થાય છે કે આપણે જ્યારે કોઈ પ્રોપર્ટી ખરીદીએ એ એન્ક્યુમ્રન્સવાળી હોય તો એની આપણા પર અસર શું થાય એઝ અ બાયર? એનું કઈ રીતે મને નુકસાન થઈ શકે, કે વોટ આર ધ પ્રોઝ એન્ડ કોન્સ ઓફ એન્ક્યુમ્રન્સીસ? આમાં થોડું વિગતમાં સમજીએ આપણે તો ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ આ બહુ સારી રીતના કવર કર્યું હતું. એમાં પ્રોપર્ટી ટાઈમ્સમાં એમને એક આર્ટિકલ છાપ્યું હતું, જે આર્ટિકલ મારું એક આર્ટિકલ જ હતું કે તમે મિલકત ખરીદતા હો તો ત્યારે તમારે કઈ કઈ વસ્તુઓના કેવી રીતના ધ્યાન રાખવું જોઈએ એની વાત છે. જેમ તમે એન્કમ્બરન્સની વાત કરી તો હંમેશા એવી નમ્ર અપીલ હોય જનતાને કે જ્યારે બી તમે કોઈ પણ ફ્લેટ, દુકાન, ઓફિસ, ગોડાઉન કશું બી ખરીદતા હો તો એક નામાંકિત એડવોકેટ અથવા તો સોલિસિટર જોડે તમારે ટાઇટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ લઈ લેવું જોઈએ. એ ટાઇટલ ક્લિયરન્સ સર્ટિફિકેટમાં તમે એક પબ્લિક નોટિસ આપતા હો છો કે આથી જાહેર જનતાને જણાવવાનું કે ફલાણા ભાઈ કે સો એન્ડ સો પ્રોપર્ટીની તબદીલી થઈ રહી છે, તો કોઈને બી વાંધો હોય તો એ 7 કે 10 દિવસમાં વાંધાનો જવાબ આપે. બીજું સર્ચિસ લેવાની હોય છે 30 વર્ષની, જે સબ રજિસ્ટ્રાર ઓફ એશ્યોરન્સીસમાં હોય છે એક સર્ચ, અને એક સર્ચ હોય છે રેવન્યુ રેકોર્ડ્સમાં કે ક્યાં ક્યાં શું થયું છે. ત્યારબાદ સોલિસિટર અથવા તો એડવોકેટનો એક રિપોર્ટ હોય છે જેને ટાઇટલ ક્લિયરન્સ રિપોર્ટ કહીએ છીએ, અને એની ઉપરથી ટાઇટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ હોય છે. આ એક કરી લેવું જોઈએ તો તમે એક સારી પરિસ્થિતિમાં હો કે તમે જે મિલકત ખરીદી રહ્યા છો એ પ્રોપર છે કે કેમ, કારણ કે એમાં ઘણા બધા મુદ્દા કવર કરવામાં આવ્યા છે. આવી રીતના જ એક સ્ટેટ ઓફ હરિયાણા વર્સિસ નવરીત સિંહનો સુપ્રીમ કોર્ટનો 2014નો જજમેન્ટ છે, જેમાં ટ્રાન્સપરન્સી એટલે કે પારદર્શિતા પ્રોપર્ટી રેકોર્ડ્સમાં અને પ્રોપર્ટીના પેપર્સમાં શું હોવી જોઈએ એનું સુપ્રીમ કોર્ટે બહુ ડિટેલમાં એનું અવલોકન કરીને એનું જજમેન્ટમાં એનું ડિટેલ્સ આપી છે, જેના આધારિત આ પ્રમાણની પ્રક્રિયા ફોલો કરવી જોઈએ. બીજું એક મને ક્વેશ્ચન થાય છે કે જ્યારે આપણે પ્રોપર્ટી ખરીદતા હોઈએ તો ન્યૂઝપેપરમાં એવરી ડે આજકાલ કંઈક ને કંઈક આવતું હોય છે કે આની સાથે આ ફ્રોડ થયું રિયલ એસ્ટેટ રિલેટેડ. સો વોટ આર ધ કોમન ફ્રોડ્સ? કયા કયા એવા ફ્રોડ્સ હોય છે જે થાય છે કોમનલી? જી,
જનરલી 5 પ્રકારના કોમન ફ્રોડ થતા હોય છે. નંબર 1, સૌથી કોમન, કે એક જ પ્રોપર્ટી ઘણા બધાને વેચી કાઢી હોય, મલ્ટિપલ સેલ. આ એક પ્રકારનું ફ્રોડ હોય છે. બીજું હોય છે કે ફોર્જરી ઇન ટાઇટલ ડોક્યુમેન્ટ, કે કોઈ ખોટી દસ્તાવેજની ડીડ કરી હોય, કે ખોટો પાવર ઓફ એટર્ની કરાવી લીધી હોય અને એના આધારિત તબદીલ કરતા હોય. એક બીજી પ્રકારનું આ હોય છે. ત્રીજું બેનામી ટ્રાન્ઝેક્શન હોય છે, કે એક્સ પ્રોપર્ટી ખરીદતા હોય તો વાયના નામે ખરીદી હોય ફોર ધ રીઝન્સ બેસ્ટ નોન ટુ ધેમ, એમને જે કારણ ખબર હોય એના લીધે. ચોથું લેન્ડ ગ્રેબિંગનું, કે જ્યાં ખોટી રીતના કબજો કોકનો હોય પણ પ્રોપર્ટી રેવન્યુ રેકર્ડ્સ કે એના આધારિત વેચી કાઢી હોય, દસ્તાવેજના આધારિત વેચી કાઢી હોય, પણ એકચ્યુઅલી જ્યારે કબજાની તબદીલી થાય છે, ટ્રાન્સફર થાય છે, ત્યારે એ લોકો ચેક કરવા જાય તો ત્યારે કબજો કોક બીજાનો બોલતો હોય છે. અને છેલ્લું, કે પાવર ઓફ એટર્નીનો મિસયુઝ. કોકને પાવર ઓફ એટર્ની આપી છે, ફોર એક્ઝામ્પલ એક્સે વાયને પાવર ઓફ એટર્ની આપેલી છે, તો એક સ્પેસિફિક પર્પઝ કાં તો એક જનરલ પર્પઝ માટે આપી હોય. જનરલી એનો મિસયુઝ કરીને જે પાવર લેનાર હોય છે એ લોકો એનો ઘણીવાર મિસયુઝ કરીને કરતા હોય છે, પ્રોપર્ટી સેલ કરીને ફોર ધ રીઝન્સ અગેન એ લોકોને જે ખબર હોય. હા, જી. સો આ બધા ફ્રોડ જે તમે કીધા 5 પ્રકારના ફ્રોડ્સ, કે એના સિવાયના પણ ફ્રોડ્સ, એનાથી જો આપણે બચવું હોય તો એવા કયા ડોક્યુમેન્ટ્સ છે જે આપણે પ્રોપર્ટી પરચેસ કરતી વખતે ખાસ એઝ અ બાયર આપણે માંગવા જોઈએ બિલ્ડર પાસેથી, કે એવું કોઈ ચેકલિસ્ટ હોય છે કે આટલા ડોક્યુમેન્ટ્સ તો આપણે ચેક કરવા જ જોઈએ? જી, એ જ્યારે તમે ટાઇટલ લેતા હો કોઈ પણ નામાંકિત એડવોકેટ અથવા સોલિસિટર અથવા તો કોઈ લો ફર્મ જોડેથી, ત્યારે એ કવર થઈ જતું હોય છે. પણ જનરલી આપણે અત્યારે નોર્મલી લેમન લેંગ્વેજમાં વાત કરીએ તો એની ટાઇટલ ડીડ્સ બધી એકવાર ચેક કરવી જોઈએ, કે કયા કયા પ્રોપર્ટીના કયા કયા પેપર્સ કોની જોડે ક્યારે ઉપસ્થિત છે. એન્કમ્પ્લેન્ટ સર્ટિફિકેટ લઈ લેવું જોઈએ 30 વર્ષનું છેલ્લું. વેધર એ પ્રોજેક્ટ જે છે એ રેરામાં રજિસ્ટર્ડ છે કે નહીં એની ચકાસણી કરી લેવી જોઈએ. બિલ્ડિંગના જે પ્લાન છે લોકલ ઓથોરિટી દ્વારા મંજૂર કરવામાં આવેલા છે કે નહીં એનું ધ્યાન રાખવું જોઈએ. એનું કમ્પ્લીશન સર્ટિફિકેટ એટલે કે ઓક્યુપેશન સર્ટિફિકેટ, જેને આપણે ગુજરાતમાં બિલ્ડિંગ યુઝેજ પરમિશન BU પરમિશન કહેતા હોઈએ છીએ, BU સર્ટિફિકેટ, એ જોવું જોઈએ. બધી જ ગવર્મેન્ટને પ્રોપર્ટીનું મહેસૂલ રેવન્યુના હસ્તકે ભરાયેલું છે કે નહીં એની બધી રિસીટો લઈ લેવી જોઈએ. અને એલોટમેન્ટ અને પોઝિશન લેટર બિલ્ડર જોડેથી જે તે વખતે જ્યારે પ્રોપર્ટી ખરીદતા હોઈએ ત્યારે એ લઈ લેવું જોઈએ. ત્યારે આખી સાયકલને ચેન્જ કમ્પ્લીટ થતી હોય છે. 2023માં સુપ્રીમ કોર્ટના એક સિનિયર કાઉન્સિલે કીધું હતું કે જ્યારે પ્રોપર્ટી લિટિગેશન હોય છે ત્યારે 50% વધારે ટકા પ્રોપર્ટી લિટિગેશનમાં કોઈ એક સિંગલ ડોક્યુમેન્ટનું જ્યારે અભાવ હોય ત્યારે એના આખો કેસનો એ ટર્નિંગ પોઈન્ટ થઈ જતો હોય છે. એટલે કહેવાનો ભાવાર્થ એમ છે કે જ્યારે કોઈ ખરીદનાર હોય ત્યારે એને નો કોમ્પ્રોમાઇઝ મોડમાં જવું જોઈએ અને હાર્ડલાઇન બાર્ગેનર થઈને એને પ્રોપર્ટીના બધા પેપર્સ માંગીને પછી આગળ વધવું જોઈએ. સો બેસિકલી એક એડવોકેટ આમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે આપણે આટલું મોટું ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય તો વિધાઉટ લીગલ એડવાઇસ વી શુડ નોટ ગો અહેડ, રાઈટ? જી, બિલકુલ. આ સિચ્યુએશનમાં કોઈ ફાયદો થયો રેરાના આવ્યા પછી, એટલે રેરાનો રોલ કે જેના કારણે ફ્રોડ્સ ઘટ્યા હોય કે એવું કંઈ ખરું રેરાના આવ્યા પછી? બિલકુલ. રેરા એટલે એક ગાઈડલાઇન્સ આવ્યા, એક રૂલ આવ્યા, એક સેન્ટ્રલ એક્ટ આવ્યો, દરેક સ્ટેટના પોતાના રૂલ્સ આવ્યા, એટલે ઘણા બધા નિયંત્રણો આવ્યા. એટલે એવરીબડી હેઝ ટુ ઓપરેટ વિધિન ધેટ સ્પેસિફાઈડ લિમિટ. એક લિમિટની અંદર રહીને દરેકે કામ કરવાનું હોય છે, બાયર હોય, સેલર હોય, અને દરેકના બંનેના રાઇટ્સ પ્રોટેક્ટ કરવા, એના માટે રેરાનું મૂળભૂત આવવાનો પર્પઝ છે. વધુમાં આપણે થોડું વિગતમાં જોઈએ તો રેરાએ ઘણા બધા વસ્તુ સિમ્પ્લિફાઈ કરી. જેમ કે નંબર 1, તો બિલ્ડર પોતાની સ્કીમનું ક્યાંય પણ એડવર્ટાઇઝમેન્ટ રેરામાં રજિસ્ટ્રેશન લીધા વગર એ કરાવી શકે નહીં. બીજી વાત કે 70% જે પૈસા છે એક્સ પ્રોજેક્ટના એક કોમન એસ્ક્રો એકાઉન્ટમાં જમા કરાવવા જોઈએ. ત્રીજી વસ્તુ કે બિલ્ડરે જે દિવસ પ્રોમિસ કરેલી છે અગ્રીમેન્ટ ફોર સેલમાં કે અગ્રીમેન્ટ ટુ સેલમાં, ત્યારે એ વસ્તુ જે અગ્રીમેન્ટમાં પ્રોમિસ કરેલી છે, અગ્રીમેન્ટ ફોર સેલ ને ટુ સેલ કાઢી નાખજો, બરાબર, કારણ કે બેના મિનિંગ ચેન્જ થઈ જાય છે. જે અગ્રીમેન્ટમાં બાનાખતમાં કરાવેલી છે તેના આધારિત બિલ્ડરે એ સમયગાળા દરમિયાન એ પ્રોપર્ટીનું ટ્રાન્સફર આપી દેવું જોઈએ. અને છેલ્લું કે જ્યારે કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ્સ થતા હોય છે ખરીદનાર જોડે, તો એ રેરામાં કેસ ફાઇલ કરી શકે છે. એનું વ્યાજ માંગવા, ઇન્ટરેસ્ટ માંગવા, એનું રિફંડ માંગવા અને એનું કોમ્પન્સેશન માંગવા, જે એને નુકસાન થયું છે તેના માટે.
સર આપનો ખૂબ ખૂબ આભાર. આપે 10 મિનિટમાં બહુ જ સરસ રીતે, બહુ જ ઊંડાણપૂર્વક યુ હેવ કવર્ડ સો મેની આસ્પેક્ટ્સ રિલેટેડ ટુ રિયલ એસ્ટેટ, એન્ડ આઈ એમ શ્યોર કે આજના શોથી આપણા શ્રોતા મિત્રોને ઘણો ફાયદો થશે, જે લોકો પ્રોપર્ટી પરચેસ કરવાનું વિચારી રહ્યા છે. આ બધા જ મુદ્દાઓને ખાસ ધ્યાનમાં રાખજો. અને આપણે આ જ વસ્તુને આગળ બીજા આસ્પેક્ટ્સ, રિયલ એસ્ટેટ રિલેટેડ ઘણા બધા આસ્પેક્ટ્સ છે વિચ વિલ કવર ઇન ધ નેક્સ્ટ એપિસોડ. સો આ આપણે એક શ્રેણી તરીકે જોઈશું અને જેમાં આપણે અલગ અલગ આસ્પેક્ટ્સને કવર કરીશું. It is being said that if you verify the documents properly for a week, one can avoid the litigations for years to come. So હંમેશા આપણી એક સલાહ રહેશે કે કોઈ પણ પ્રોપર્ટી પરચેસ કરતાં પહેલાં લીગલ એડવાઇસ લેવી ખાસ જરૂરી છે, સો દેટ વી કેન અવોઇડ ઓલ ધીઝ ફ્રોડ્સ. થેન્ક યુ સો મચ સર ફોર કમિંગ હિયર એન્ડ સ્પેરિંગ યોર ટાઈમ ફોર અવર ઓડિયન્સ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.